Morning, students. My name is Janki Patel. You already know me, right? તમને ઘણા બધા મને ઓળખતા હશે. So we start this first chapter introduction. I taking a subject of MOS, mechanics of solids, right? So starting with this first chapter, uh, just go for the information. What is this meaning of science, engineering, mechanics, right? તો આપણી આસપાસ એવી ઘણી બધી વસ્તુઓ જે છે આપણે ધ્યાનથી જોઈએ તો ઘણી બધી વસ્તુઓ હોય છે એના પર આપણે વિચાર કરીએ તો એના પર આપણે કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ્સ કરતા હોઈએ છીએ, right? So because of this experiment there are also some confusions or conclusions are also, right? તો આપણને ઘણા બધા કન્ક્લુઝન્સ મળે છે તો એ ક્યાંક ને ક્યાંક કેટલાક કહેવાય ને કે પ્રિન્સિપલ્સ બની જાય છે તો એને આપણે જનરલી શું કહીએ છીએ સાયન્સ કે આપણે કંઈક વસ્તુ જોઈ એની પર એક્સપેરિમેન્ટ કરવો એના પરથી કંઈક કન્ક્લુઝન આવ્યું તો એ પ્રિન્સિપલ બની ગયો તો એ બધી વસ્તુને શું આપણે કન્ક્લુડ કરીએ તો એ એક ટાઈપનું સાયન્સ છે, રાઈટ? Now, what is this meaning of engineering, right? Science and mathematics ના concept જે છે એને લઈએ અને એને પ્રેક્ટિકલી હ્યુમન લાઈફમાં કેવી રીતે આપણે એને બેનિફિશિયલ બનાવી શકીએ અને એના પરથી આપણે કઈ કઈ એવી પ્રોડક્ટ્સ છે કે ડેવલપ કરી શકીએ કે જે આપણી રેગ્યુલર લાઈફમાં ઇઝીલી યુઝ કરી શકીએ કે જેના લીધે આપણે જે ઘણા બધા ડિફિકલ્ટ કામ છે એ આપણે ઇઝીલી આપણે એને કમ્પ્લીટ કરી શકીએ, રાઈટ? તો એને શું કહેવાય એક ટાઈપનું એન્જિનિયરિંગ કે આપણે આપણી લાઈફ ઇઝી બનાવી વિથ ધ યુઝ ઓફ સમ એક્સપેરિમેન્ટ્સ ઓર વિથ ધ યુઝ ઓફ સમ પ્રોડક્ટ્સ ડેવલપ્ડ, રાઈટ? તો એને કહેવાય એન્જિનિયરિંગ. નાઉ ગોઈંગ ટુ ફર્ધર, વોટ ઇઝ ધીસ મિનિંગ ઓફ મિકેનિક્સ, right? So mechanics is a branch of science which dealing with the motion and forces producing motion, right? સો મિકેનિક્સ એક ફિઝિક્સની એક એવી બ્રાન્ચ છે કે જે એક બોડીની ઉપર લાગતો ફોર્સીસ હોય કે એ ફોર્સીસના લીધે એ બોડીમાં શું ચેન્જીસ આવે છે એની પર સ્ટડી કરવામાં આવે તો એને શું કહેવાય મિકેનિક્સ, રાઈટ? ફોર્સિસ અને એના લીધે એ ફોર્સિસ અને એ ફોર્સિસના લીધે બોડીમાં શું ચેન્જીસ આવે છે તો એ સ્ટડી કરવાનું જે છે ધ હોલ સ્ટડી ઓફ ધીસ ઇઝ કોલ્ડ મિકેનિક્સ. Now, what is this meaning of applied mechanics? Applied mechanics is the application of mechanics to this real engineering problems. આપણે મિકેનિક્સ તો ભણી ગયા કે ફોર્સ લાગે છે બોડીમાં એની પર શું ઇફેક્ટ આવે છે, રાઈટ? એ બધું આપણે થિયોરિટિકલી તો ભણી લીધું, બધું મિકેનિક્સ આપણને ખબર છે પણ એ મિકેનિક્સને જ્યારે આપણે રિયલ લાઈફમાં રિયલ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સમાં જ્યારે આપણે મૂકીને એને સોલ્વ કરીએ છીએ તો એને શું કહેવાય છે આપણે અપ્લાઇડ મિકેનિક્સ. So this applied mechanics divided into the three parts. The first one is the mechanics of rigid body, right? So what is this meaning of rigid body? Rigid body means if we apply, if we pull or suppose we take some body, suppose we take one body and we push or pull into this body, so bodies cannot be changed their shape and size because of this force or this, right? So it's called rigid body. સો રિજિડ બોડી ઉપર આપણે ફોર્સ લગાડીએ છીએ તો એ ફોર્સીસને સ્ટડી કરવા માટે જે મિકેનિઝમ યુઝ કરતા હોઈએ છીએ એને શું કહેવાય છે મિકેનિક્સ ઓફ રિજિડ બોડી, રાઈટ? ફોર એક્ઝામ્પલ સ્ટોન, ડસ્ટર, વુડ, એ બધી વસ્તુઓ શું છે કે એની પર આપણે એને દબાઈએ કે આપણે એને ખેંચીએ તો એના શેપમાં કે સાઇઝમાં ચેન્જ આવશે? ના, નહીં આવે. તો એનો મતલબ શું છે કે કેવી થઈ ગઈ રિજિડ બોડી. યોર બોડી વિલ નોટ ચેન્જ ધેર શેપ્સ, રાઈટ? અને એ જે મિકેનિક્સ ઓફ રિજિડ બોડી છે એ તમે કયા સબ્જેક્ટમાં ભણો તો વિચ ઇઝ એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ, રાઈટ? નેક્સ્ટ ઇઝ ધ મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડીઝ, right? So what is this meaning of mechanics of rigid deformable body? So સપોઝ એક રબર બેન્ડ તમે લઈ લો. ફોર એક્ઝામ્પલ રબર બેન્ડ છે તો એની પર આપણે ફોર્સ લગાડીએ તો એનો શું થશે? એનો શેપ ચેન્જ થશે, એ પહોળું થઈ જશે,
તો એ જે ચેન્જીસ આવે છે તો એને કેવું કહેવાય, ડિફોર્મેબલ બોડી. અને એ જે ફોર્સ આપ્યો રબર બેન્ડ ઉપર, અને એ ફોર્સના લીધે જે ચેન્જીસ આવ્યા, એને જે એને જે સ્ટડી કરવા માટે જે મિકેનિક્સની જરૂર પડે તો એને શું કહેવાય, મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી. સો વી સ્ટડીડ ધીસ મિકેનિક્સ ઓફ deformable body in this subject, strength of materials, right? And the third is mechanics of fluids. So the question is, what is called fluid? Something that called flow, right? કંઈક ફ્લો થઈ રહ્યું છે તેને શું કહેવાય, આપણે ફ્લુઇડ કહીએ છીએ એને જનરલી. સો વોટ કેન ફ્લો, ફોર એક્ઝામ્પલ લિક્વિડ, ગેસ. જો લિક્વિડ અને ગેસમાં ફોર્સીસ લાગે તો એ ફોર્સીસના લીધે એનું રિઝલ્ટ શું આવશે, તો એ આપણે શેમાં સ્ટડી કરી શકીએ છીએ, ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટમાં, રાઈટ? ખ્યાલ આવી ગયો? સો વી ગોઈંગ ફર્ધર. Mechanics of rigid body, which is studied in this engineering mechanics subject, is divided into this two part. First is static and second is dynamics. Now understand that what is the meaning of statics and what is the meaning of dynamics. So going to this static definition, the static deals with these forces and their effects while acting upon the bodies at rest, and this dynamic is deal with these forces and their effects while acting the body in this motion, રાઈટ? તો બોડી જ્યારે રેસ્ટ કન્ડિશનમાં હોય ત્યારે એની પર કયા ફોર્સ લાગે છે અને એ ફોર્સને લીધે એની કઈ ઇફેક્ટ્સ આવે છે એની પર, એ સ્ટડી થાય છે શેમાં, સ્ટેટિક્સમાં. જ્યારે ડાયનામિકમાં શું છે કે જ્યારે બોડી મોશનમાં છે અને એની પર કયા અને કેટલા ફોર્સીસ લાગે છે, એના લીધે શું ઇફેક્ટ્સ આવે છે એ સ્ટડી કરીએ તો એને કહેવાય છે ડાયનામિક્સ. Now going to the further, dynamics is also divided in these two parts. First is kinetics and the second is kinematics. So the here the question is, if cause of motion considered, if the answer is yes, then it's called kinetics. And if the cause of motion not considered, so it's called kinematics, right? So kinetics means study of motion of a body and force responsible for the motion is called kinetics, and study of motion of body, cause of motion are not studied is called kinematics. So we understand that, first we understand this kinematics, right? તો બોડી, સપોઝ એક બોડી લઈએ તો એ મૂવ થઈ રહી છે, તો એ કેટલી સ્પીડમાં મૂવ થઈ રહી છે, કેટલી વેલોસિટીથી કેટલી વેલોસિટીથી, કેટલા એક્સિલરેશનથી, કેટલા એની પર કેટલો ટાઈમ લાગે છે, કેટલું ડિસ્ટન્સ કવર કરે છે. જો આ બધું જ આપણે ધ્યાનમાં રાખીને સ્ટડી કરીએ, રાઈટ, તો આમાં એ નથી નોટિસ કરવામાં આવતું કે કોણે ધક્કો માર્યો છે કે કોણે કેટલી એનર્જી આપી છે. સો વી ડોન્ટ કન્સિડર ધ કોઝ ઓફ મોશન, જસ્ટ કન્સિડર ધ મોશન. So it's called kinematics, right? So what is this meaning of kinetics? કોણે ધક્કો માર્યો, કોણે કેટલી એનર્જી આપી, કેટલો ફોર્સ લાગ્યો, એનાથી કેટલી એનર્જી ગઈ, કોણે કેટલું કામ કર્યું, જો આ બધું પણ કન્સિડર કરવામાં આવે તો એને શું કહેવાય, કાઇનેટિક્સ. તો ખ્યાલ આવી ગયો? So you totally understand the difference between this kinetics and kinematics, right? Next is mechanics of deformable body, which will be studied in this strength of material subject. It also divided into this three part. First is SOM, means strength of material. The another one is theory of elasticity, and the last one is theory of plasticity. These all are the subjects you are studied in this further semester. So theory of elasticity and theory of plasticity, this is based on this deformable body, right? Now going to the further, mechanics of fluid, which also studied in this fluid mechanics subject, is also divided into this two part. Is depend on the type of fluid, what type of fluid, the ideal fluid, viscous and compressive. This also studied in this fluid mechanics, right, in the further semester, right?
So we're going through some definitions here. So, what is the meaning of space? Definition of space is there is a region in all the direction and contains everything within the sun, stars, or planets. Right? It's called space. Now, a time definition is measure of duration. Right? It's called time, and the unit of time is a second. Now, called body. What is the meaning of body? Particle bounded by a closed surface is called body. Now next is inertia. What is the meaning of inertia? It's a property in which body offers resistance to any change of its rest or motion. કે બોડી સપોઝ એક બોડી છે એની એક પ્રોપર્ટી છે એ શું કરશે કે રેઝિસ્ટન્સ આપશે કે જો ચેન્જ થશે ચેન્જ ઓફ સ્ટેટ થશે સપોઝ તમારી બોડી રેસ્ટ કન્ડિશનમાં હશે તો એમાં કંઈક રેઝિસ્ટન્સ હશે તો મોશનમાં હશે તો એનું પોતાનું જે ગ્રેવિટી લાગતી હશે ગ્રેવિટી ફોર્સ એના લીધે એક ઘર્ષણ પેદા થશે રાઈટ તો એને શું કહેવાય છે ઇનર્શિયા. Next is mass. Mass is the quantity of particle contained by a body is called mass. Suppose we take an example. Consider two blocks of same size and same shape, right? So one is made of wooden and other is steel. So we have that one is a wooden block and another one is a steel block. So push them by applying same and equal force. જ્યારે આપણે બંને બ્લોકને સેમ ફોર્સથી ઇક્વલ ફોર્સથી આપણે ફોર્સ અપ્લાય કરીએ તો then we observe that the wooden block will move faster than steel block. કેમ આવું થયું? તો આપણને ખબર છે કે વુડન બ્લોક છે એ લાઇટ છે, વેઇટમાં એનું વેઇટ કેવું હશે? લાઇટ હશે. જ્યારે સ્ટીલ બ્લોક છે એનું વેઇટ કેવું હશે? હેવી હશે. તો જ્યારે ધક્કો મારીશું આપણે તો ત્યારે કયો આગળ જશે? લાઇટ વેઇટ હશે એ આગળ જશે. કેમ? કારણ કે લાઇટ વેઇટને લીધે એનું કેવું હશે? ઇનર્શિયા શું હશે? એનો ઓછો હશે. તો એ કેવું રેસિસ્ટન્સ, જેનું રેસિસ્ટન્સ એ કેવું હશે? ઓછું હશે. જે ઘર્ષણ ઓછું થશે એના લીધે, રાઈટ? જેટલું વધારે વજન હશે એટલું એનું રેસિસ્ટન્સ કેટલું વધારે હશે, right? So shows that the steel block possesses greater inertia than wooden. Wooden માં inertia કેવો હશે? ઓછો હશે. Why? Because of its lightweight. And steel block માં કેવું inertia હશે? વધારે, because of its heavy weight. Now what is this meaning of rest position? So body is said to be in rest position when it does not change its position with respect to a reference point at an interval of time. કે એક એવી બોડીને રેસ્ટ પોઝિશનમાં કહી શકાય કે એનું ઘણા ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ એક રેફરન્સ પોઈન્ટ એનું નક્કી જ હોય કે આ ટાઈમ સુધી એ અહીંયા જ પડી જ રહી છે વસ્તુ. એક બોડી ત્યાં ત્યાં એક રેસ્ટ પોઝિશનમાં પડી. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ કે તમારી ગાડી ગરાજમાં પડી રહી છે તો જ્યાં સુધી આપણે એને સ્ટાર્ટ કરીને ચલાવીશું નહીં આપણે ત્યાં સુધી એ શું હશે? એમને એમ પડી રહી હશે. તો એને કેવી કહેવાય પોઝિશન? રેસ્ટ પોઝિશન. કે બોડી ત્યાં ને ત્યાં રેસ્ટ કન્ડિશનમાં છે કે, રાઈટ? નેક્સ્ટ ઇઝ મોશન. The body is said to be in motion when it changes its position with respect to this reference point at interval of time. મોશન કન્ડિશનમાં ક્યારે કહેવાય? તો એક્ઝામ્પલ લઈએ, કાર મૂવિંગ ઓન અ રોડ મોશન કન્ડિશનમાં છે. તમારી ગાડીને તમે ચલાવી રહ્યા છો તો શું કહેવાય? કે મોશન કન્ડિશનમાં છે, રાઈટ? નાઉ વોટ ઇઝ ધીસ મિનિંગ ઓફ મિકેનિક્સ ઓફ રિજિડ બોડી? તમને આગળ ખબર, એઝ વી નો ઓલરેડી, a rigid body is a body which does not deform under the influence of forces. મેં આગળ કહ્યું એ પ્રમાણે તમે રિજિડ બોડીની ઉપર ગમે તેટલા ફોર્સ લાવો તો એના શેપ અને સાઇઝમાં ચેન્જ થશે નહીં. ઇન ઓલ ધ રિયલ એપ્લિકેશન્સ દેર ઇઝ ઓલવેઝ ડિફોર્મ. એવું જરૂરી નથી કે ગમે તેટલો આમ કહેવાય ને એક્સ્ટ્રીમ લેવલનો લોડ આપ્યો તો પણ એ વસ્તુને સાઇઝ કે શેપમાં કશો ચેન્જ થયો નહીં. એવું પોસિબલ છે? ના. કે લાકડાનો ટુકડો હોય કે સ્ટીલનો ટુકડો હોય કે ગમે તે હોય કે રિજિડ બોડી છે પણ એની પર એની બી એક લિમિટ હશે કે એ અમુક ફોર્સ જ એમ ખમી શકશે. એવું જરૂરી નથી કે એને કહેવાય ને કે બહુ એક્સ્ટ્રીમ લિમિટનું આપણે ફોર્સ આપી દો ને એનામાં કંઈ ચેન્જીસ ના આવે.
right? So in all real application there is always some deformations. However, many structure exhibit very small deformation under normal loading conditions, and rigid body mechanics can be used with sufficient accuracy in those cases. What is this meaning of mechanics of deformable body? So mechanics of deformable bodies deals with how forces are distributed inside this body and with the deformation causes by this internal force distributions. So this internal force produce some stresses in the body which could ultimately result in the failure of material itself, right? So, principle of rigid body mechanics often provide a beginning step in analyzing this internal stresses and the resulting deformation. So, these all are studied in the courses called strength of material and mechanics of body. So, we stop our lecture here. If you have any conclusion about these definitions, we studied space or mass or body, whichever, or the this first we are going this chart, which is what is this meaning of mechanics, static. You are and any conclusion, right? Means the difference between the static and kinematic, also the difference between kinetics and then kinematics, right? So if you have any confusion about this topic, so let me know, and I solve your query, all the query. So you can contact me if you confused, right? So thank you so much. Now in this in the next lecture we studied this vector and scalar quantity. So